આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી શહેરમાં રાત્રે 10 વાગ્યા બાદ ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે। આગામી 26મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 વાગ્યા બાદ ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે। સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી આજથી અમલવારી શરૂ કરાવી છે। રાત્રે 10 વાગ્યા બાદ લાઉડ સ્પીકર કે જે ડીજે નહીં વગાડી શકાય, સાથે રાત્રે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ અને બિનજરૂરી હોર્ન વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે। જો કોઈ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું છે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને વાંચવા કે ભણવામાં તકલીફ ન પડે તે માટે નિર્ણય લેવાયો છે। હાલમાં 10મા 12માની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને બધા જ બાળકો એની તૈયારી કરી રહ્યા છે। સાથે સાથે લગ્નની સિઝન હોવાથી પાર્ટી પ્લોટમાં ખૂબ મોડે સુધી ડીજે વાગવાની ફરિયાદો મળી રહી છે, જે અંતર્ગત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને હવે જે કોઈ પાર્ટી પ્લોટમાં 10 વાગ્યા બાદ ડીજે મોટા અવાજમાં વગાડવામાં આવશે, ડીજેનો ઉપયોગ કરવામાં આવશે તો ત્યાં કાયદેસરની કાર્યવાહી કરી અને ડીજે જપ્ત કરવામાં આવશે। સાથે સાથે જે મોડી રાતે લક્ઝરી બસો અને મોટા ટ્રક જે હોર્ન વગાડે છે જેમાં બાળકોને ભણવામાં વિક્ષેપ થાય છે, બધા ટ્રક અને લક્ઝરી બસો પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં જે રોંગ સાઈડ ચાલી રહી છે લક્ઝરી બસ અને જે જાહેરનામા ભંગ કરીને પણ સમય સિવાયના સમયમાં સિટીમાં એન્ટર થાય છે બધી લક્ઝરી બસ અને ટ્રકની ઉપર પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। વહેલા સવારમાં 4 વાગે પણ અમે પોઈન્ટ લગાડી અને કાર્યવાહી કરી રહ્યા છીએ અને મોડી રાતે પણ જ્યાં જ્યાં અમને લાગે છે કે આ કાર્યવાહી અમારી જરૂર છે તેવા પોઈન્ટ પર અમે સરપ્રાઇઝ ચેકિંગ કરી અને એ પોઈન્ટ લગાડી રહ્યા છીએ। આખા સુરત સિટીમાં જ્યાં જ્યાં રોંગ સાઈડ હોર્ન્સ માટેના અમને લાગે છે કે અહીંયા ફરિયાદો વધારે આવે છે એ જગ્યા પર અમે અહીંયા પોઈન્ટ રાખી અને ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।